નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે જે તારીખ 20/1/2024ના રોજ લેવાવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જેમાં પાઠ નંબર 7, 8 અને 9નો સમાવેશ કરવામાં આવેલ છે અને તેના કુલ ગુણ છે 25। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પો પસંદ કરો જેના ગુણ છે 5। નંબર 1, પક્ષીઓ, જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? તો જવાબ આવશે અર્ધઘન। નંબર 2, નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પ્રવાહની જરૂરિયાત નથી? જવાબ આવશે વાદળી। નંબર 3, તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે, થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે, તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે? તો જવાબ આવશે ત્રાકકણ। નંબર 4, મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? જવાબ આવશે હોઠ। નંબર 5, સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે? મૂત્ર છિદ્ર। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો જેના ગુણ છે 5। નંબર 1, ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબ જોવા મળે છે તેને કહેવાય ખાલી જગ્યા કહે છે કલિકા। નંબર 2, ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે સ્પાઇરોગાયરા। નંબર 3, બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે તો મ્યુકર, ફૂગ અને હંસરાજ। નંબર 4, અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન। નંબર 5, ખાલી જગ્યા એ અંતર માપવાનું સાધન છે તો જવાબ આવશે ઓડોમીટર। વિદ્યાર્થી મિત્રો, તારીખ 20/1/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે અને જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફની લિંક પણ તમને આપી દેવામાં આવશે। અને જો તમારે વોટ્સઅપ દ્વારા જોતી હોય તો તેમના નંબર પણ અહીં આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર પણ તમે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ તમે મેળવી શકો છો। પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો જેના ગુણ છે 5। નંબર 1, દોડતી વખતે તમારા હાથની ગતિ દોલન ગતિ। નંબર 2, સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ સુરેખ ગતિ। નંબર 3, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ વર્તુળમય ગતિ। નંબર 4, ચીચવા પર બેઠેલા બાળકની ગતિ દોલન ગતિ। નંબર 5, વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ તો દોલન ગતિ। પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ છે 5। નંબર 1, ક્યાં છોડમાં સ્વપરાગ નયનની ક્રિયા થાય છે? તો જવાબ આવશે સરસવ, ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગ નયનની ક્રિયા થાય છે। નંબર 2, ક્યાં છોડમાં પરપરાગ નયનની ક્રિયા થાય છે? તો મકાઈ, પપૈયા અને કાકડીમાં પરાગ નયનની ક્રિયા થાય છે। નંબર 3, ક્યાં છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે? તો ગુલાબ, ચંપા, કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે। નંબર 4, કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે? તો સક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે। નંબર 5, વાનસ્પતિક કલિકા કોને કહે છે? તો કે નવો છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે એટલે કે કલિકા કહે છે। પ્રશ્ન નંબર 5, જોડકા જોડો જેના ગુણ છે 5। નંબર 1, મૂત્રપિંડ તો જવાબ આવશે રુધિર ગાળણની ક્રિયા કરે છે। નંબર 2, ધમની શુદ્ધ રુધિરનું વહન કરે છે। નંબર 3, શિરા અશુદ્ધ રુધિરનું વહન કરે છે। નંબર 4, મૂત્રાશય તો મૂત્રનો સંગ્રહ કરે છે। નંબર 5, ફેફસા તો ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો।